નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના પાઠમાં છે એ વિવિધ પ્રાણીમાં જોયું તો વંદામાં છે વાત કરેલી, અળસિયામાં વાત કરેલી. હવેની જે વાત છે એ માછલીમાં થતી શ્વાસોશ્વાસની ક્રિયા. આપણે ખબર છે કે માછલી છે એ પાણીમાં રહેતું પ્રાણી છે, જેમને બહાર કાઢીએ એટલે મૃત્યુ પામે, મરી જાય. તો શેના કારણે? તો માછલીનું શ્વસન અંગ છે એ ઝાલરો છે. આકૃતિમાં દર્શાવે છે કે ભાઈ ઝાલર છે ક્યાં છે, જો આકૃતિમાં. તો માછલીનું શ્વસન અંગ શું છે? ઝાલર છે. ત્યારબાદ તો કે માછલીના માથાની બંને બાજુએ ઝાલરો આવેલી હોય છે. આપણે માછલી છે સામાન્ય ફોટામાં કે જોઈ છે, બરાબર? બંને બાજુ શું આવેલી છે? ઝાલરો આવેલી હોય છે. મુખની બંને બાજુ છે ઝાલરો હોય. તો એ ઝાલરો એ બહારની તરફ નીકળેલી ત્વચા છે. ઝાલર છે શું છે? પ્રકારની ત્વચા છે. એ છે એ શરીરની બહાર તરફ નીકળેલી હોય છે. હવે એ ઝાલરનું કાર્ય શું છે? ઝાલરમાં આવેલું શું છે? તો ઝાલરો એ રુધિરવાહિની સાથે સંકળાયેલી હોય છે. વંદામાં છે આપણે જોયું કે જે શ્વાસનું ઝાડું છે, બરાબર, એ રીતે છે એ ઝાલરો છે સીધી છે ક્યાં જોડેલી હોય? રુધિરવાહિનીઓ સાથે જોડાયેલી અથવા સંકળાયેલી હોય છે, જેનાથી વાત વિનિમય થાય છે. વાત વિનિમયને આગળ કીધું હતું કે શ્વાસોશ્વાસની ક્રિયા, શ્વાસ લેવાની અને શ્વાસ બહાર કાઢવાની ક્રિયાને કહેવામાં આવે છે વાત વિનિમયની ક્રિયા. તો આ ક્રિયા છે એ ઝાલરો દ્વારા છે એ થતી હોય છે. હવે ઝાલર દ્વારા થાય આપણે જોયું કેવી રીતે થાય એ જોવાનું છે કે માછલી મોં ખોલી મુખ ગુહામાં પાણી ભરે છે અને ઝાલર પરથી પસાર કરે છે. શરૂઆતમાં છે એ માછલી શું કરે? તો મોઢામાં છે એ પાણી ભરે. પાણી છે એ ઝાલર પરથી છે એટલે કે સાઈડમાં જે ઝાલર છે ઝાલર પરથી શું કરે છે? પસાર કરે. તો એ વખતે શું થાય? તો એ વખતે ઝાલરનું ઢાંકણ છે એ બંધ રહે. જ્યારે મોઢામાં પાણી ભરે તે સમયે છે ઝાલર છે કેવી હોય? ત્વચા કેવી થઈ જાય છે? બંધ થઈ જાય છે. આ વખતે પાણીમાં ઓગળેલો ઓક્સિજન ઝાલર સાથે સંકળાયેલી રુધિરવાહિનીઓમાં જાય છે. પાણીમાં છે ઓક્સિજન રહેલો છે. મોઢામાં જે પાણી ભરેલું છે, બરાબર, એ પાણી છે એ જ્યારે એ સમયે ઝાલરનું છે ત્વચા કેવી હોય? બંધ હોય. ઢાંકણ છે એ બંધ હોય. તો એ ઢાંકણ પરથી પાણી છે એ પસાર થાય તો એ સમયે પાણીમાં રહેલો ઓક્સિજન છે એ રુધિરવાહિનીઓમાં જાય છે. ઝાલર સાથે અથડાય એમાં જે ઓક્સિજન છે એ ક્યાં જાય છે? રુધિરવાહિનીઓમાં છે એ જાય છે. હવે CO2 બહાર નીકળે છે. માછલી મોં પાછું શું કરે છે? બંધ કરે. એટલે આખી ક્રિયા કેવી છે? તો શરૂઆતમાં છે પાણી ભરે ત્યારે ત્વચા બંધ હોય. ત્વચા બંધ હોય એટલે એમાં રહેલો ઓક્સિજન છે એ ઓક્સિજન રુધિરવાહિનીઓમાં જાય છે, બરાબર. ત્યારબાદ છે જે ઓક્સિજન રુધિરવાહિનીઓમાં જાય તરત છે ઢાંકણ કેવું થાય છે? ખુલી જાય. આખું પાણી છે ક્યાં જાય? ફરી વખત બહાર નીકળી જાય અને એ પાણી સાથે કાર્બન ડાયોક્સાઇડ વાયુ પણ છે એ શરીરની બહાર છે એ પાણી દ્વારા છે નિકાલ કરવામાં આવે. એ સમયે છે માછલી શું કરે છે? મોઢું છે એ બંધ કરે છે. સામાન્ય છે કોઈ માછલી ઘરમાં ગયા હોય અથવા તો કોઈ ટીવીમાં જે જોયેલું હોય તો માછલી છે એ પાણી ભરીને મોઢું બંધ કરે, થોડોક સમય ફરી વખત છે મોઢું ખોલે. પાણી છે બહાર કાઢવામાં આવે છે ઝાલરો પરથી. આવી જે ક્રિયા જોવા મળે. ત્યારબાદ તો કે ત્યારે ઝાલરનું ઢાંકણ છે ખુલતા પાણી સાથે કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર નીકળે છે. આગળ કીધું ને કે જે અમુક સમય થાય એટલે CO2 છે એ ફરી વખત રુધિરવાહિનીઓ મારફતે ક્યાં આવે છે? ઝાલર પર આવે છે. ઝાલર પરથી CO2 છે પાછો દૂર કરવામાં આવતો. આ રીતે માછલી ઝાલર દ્વારા શ્વાસોશ્વાસની ક્રિયા છે એ કરે છે. તો એક માર્ક MCQમાં તો ખાલી જગ્યામાં પૂછાય કે ભાઈ માછલી છે એ શેના દ્વારા? તો ખાલી જગ્યા દ્વારા શ્વાસોશ્વાસની ક્રિયા છે એ કરે છે. MCQમાં પૂછે તો 4 MCQ આપેલા છે. સાચો જવાબ છે લખવાનો તો ભાઈ ઝાલર. એમાં છે એ ત્વચા પણ આપેલું છે. તો ત્વચા છે એ લખવાનું નથી. માછલીમાં શ્વસન કયું છે? ઝાલર. ત્યારબાદ પાણીમાં ઓગળેલા ઓક્સિજનનો ઉપયોગ કરે છે. આ તો આગળની વાત છે કે ભાઈ પાણીમાં રહેલા ઓક્સિજન છે એ રુધિરવાહિની મારફતે છે ઉપયોગમાં લેવાતો હોય. તે પાણીમાં ઓગળેલા ઓક્સિજનનો ઉપયોગ કરી શકે છે. આ રીતે છે માછલી શું કરે? પાણીમાં રહેલો ઓક્સિજન છે ઉપયોગમાં લઈ શકે. અહીંયા પ્રશ્ન એમ થાય કે ભાઈ ઝાલર આવેલી છે, બરાબર, તો એ માછલી છે એ સીધો હવામાંથી છે ઓક્સિજનનો ઉપયોગ ન કરી શકે? એનો જવાબ છે એ ના. કેમ? તો એ માછલી છે એ
ઝાલર જે છે ઝાલર પરથી પાણી પસાર થાય તો જ છે એમાં ઓક્સિજન છે એ શોષણ પામે. હવામાંથી સીધો છે ઓક્સિજન લઈ શકતી નથી. એટલે તેને પાણી બહાર કાઢીએ એટલે ઓક્સિજન છે એમને મળી શકતો નથી, ઓક્સિજન શોષાઈ શકતો નથી. એમના કારણે શ્વસન બંધ થાય અને માછલી છે એ મૃત્યુ પામે છે. હવે આ જે સવાલ છે એ 4 માર્કના 4 ગુણમાં છે, 4 માર્કમાં છે પૂછાય કે માછલીમાં થતી શ્વાસોશ્વાસની ક્રિયા છે એ સમજાવો. આટલા મુદ્દા છે એ લખી શકાય. ત્યારબાદ છે તફાવત કે શ્વાસોશ્વાસ અને શ્વસનમાં શું તફાવત છે. તો શ્વાસોશ્વાસમાં છે તે શ્વસન અંગો દ્વારા થાય છે. શ્વાસોશ્વાસ કોને કે આપણે શ્વાસ લઈએ અને છોડીએ. નાક છે નાસિકા કોટડીથી લઈ અને શ્વાસના છે ફેફસાનો છે એ શ્વાસોશ્વાસનો સમાવેશ થાય. પણ શ્વસન કોને કહેવાય તો કે બધા સજીવ શરીરના બધા જીવિત કોષોમાં છે આ ક્રિયા શ્વસન થાય અને શક્તિ છે તો થાય એને કહેવાય શ્વસનની ક્રિયા. બીજું કે શ્વાસોશ્વાસ છે ભૌતિક કે યાંત્રિક ક્રિયા છે, એટલે કે સામાન્ય શ્વાસ લેવાની અને છોડવાની ક્રિયા ભૌતિક કે યાંત્રિક ક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે શ્વસન છે રાસાયણિક ક્રિયા છે. રાસાયણિક ક્રિયા કેમ તો જ્યારે શ્વસન કરીએ છીએ બરાબર ત્યારે ઓક્સિજન છે આપણા શરીરના દરેક કોષ સુધી પહોંચે અને શરીરમાં રહેલો ગ્લુકોઝ જે છે એ ગ્લુકોઝ દહન થઈ શક્તિમાં રૂપાંતર થાય. એટલા માટે શ્વસનને છે રાસાયણિક ક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા જે છે તફાવત છે 2 ગુણમાં છે એ પૂછાય. 2 મુદ્દા લખી 2 ગુણ છે આપણે મેળવી શકીએ. આગળના પાઠમાં છે વનસ્પતિ છે એમના વિશે છે વાત કરવાની છે. અહીંયા છે એ અળસિયું આપણે જોયું, બે વંદાનું જોયું, માછલીની વાત કરી. હવે જે વાત છે એ વનસ્પતિની વાત છે. બરાબર, આવતા લેક્ચરમાં છે આપણે જોઈશું. નમસ્કાર.